बोलो श्री प्राणनाथ प्यारे की जय। चरण करो सुप्रेम प्रणाम। अशुभ हरन मंगल करण धनी श्री देव चंद्र दीना। श्री प्राणनाथ निज मालपति श्री मेरा सुना। तेज कुंवर श्यामा पल पल करो प्रणाम। श्री प्राणनाथ तुम सत्य हो, तुमसे चलत जहाज। मैं अधीन करने नहीं, बाह ग्रहे की लाज। बाह ग्रहे की बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप धामधણી શ્રી અક્ષરાતીત પરમાત્માની કૃપાથી આપણી આ જાગણી લીલાના બ્રહ્માંડની અંદર તારતમ જ્ઞાન આધારિત વિરાટ દર્શનની ચર્ચા કરી રહ્યા છીએ। તેમાં ક્ષર પુરુષના વર્ણનમાં અગાઉ આપણે પાતાળ લોક આગળ જોઈએ, પાતાળ લોક જોઈ ગયા। ત્યાર પછી એનાથી 30,000 યોજન રસાતલ, રસાતલથી 30,000 યોજન ઉપર મહાતલ અને મહાતલથી 30,000 યોજન ઉપર આપણે તલાતલ જોઈએ। આજે આપણે અહીંયા આગળ એનાથી આગળ જઈશું। સુતલ લોક, વિતલ લોક, અતલ લોક અને ત્યારબાદ ભવલોક એટલે મૃત્યુલોકની અંદર પ્રવેશ કરીશું। મૃત્યુલોકનો વિસ્તાર વધુ છે એટલે એ બીજા ભાગની અંદર પણ એનો સમાવેશ કરવામાં આવશે। આપણે જોઈ ગયા કે જે વિરાટ પુરુષ છે, ક્ષર પુરુષ જેને કહીએ, અથવા તો કહીશું નારાયણી સૃષ્ટિ, એમાં 14 લોકનું બ્રહ્માંડ અને એમાં જે મૃત્યુલોક છે એની નીચે 7 પાતાળની વાત કરી હતી। એ 7 પાતાળ પૈકી પાતાળ લોક અને મહાતલ લોક આ બંનેની અંદર સર્પોની વસ્તી છે, નાગની વસ્તી છે અને બાકીના કે નીચેના લોક રહ્યા તેમાં દૈત્યો અને દાનવોની વસ્તી છે। એમ આપણે આ સુતલ લોક વિશે માહિતી મેળવી। હવે આ સુતલ લોક તલાતલ લોકથી 10,000 યોજન ઉપર આવેલું છે। ત્યાં દૈત્યો અને દાનવોની વસ્તી છે। અહીં ભક્ત પ્રહલાદના પુત્ર રાજા બલિ નિવાસ કરે છે અને તેમના દરવાજે
બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન અને શંકર ભગવાન દર 4 માસે આવીને ભક્ત રાજા બલિને દર્શન આપે છે. તો એની પણ કથા છે એ આપણે જોઈશું પછી. આ જગ્યા એવી છે કે ત્યાં કોઈ આદિ વ્યાધિનો ઉપાધિ નથી અને મણિઓનો પ્રકાશ છે. એનાથી ઉપર છે વિતલ લોક. સુતલ લોક થી 10,000 યોજન ઉપર આ વિતલ લોક આવેલું છે. ત્યાં રાક્ષસો અને દાનવોની વસ્તી છે. ત્યાં હાટકેશ્વરની સાથે ભવાની શક્તિ બિરાજમાન છે. જો એના રાજા કોણ? હાટકેશ્વર, અને એની સાથે શક્તિ ભવાની છે. અહીં પણ મણિઓનો પ્રકાશ છે. આ એવું સ્થાન છે વિતલ લોક જ્યાં હાટક રસની નદીઓ વહે છે. જેવી રીતે અહીંયા આગળ પાણીની નદીઓ વહે છે, એવી રીતે આ વિતલ લોકની અંદર હાટક રસની નદીઓ વહે છે. અને ત્યાં નો રાજા હાટકેશ્વર છે. આ હાટકની નદીઓ જે છે એ જે હાટક રસ છે ને એનું બહુ મહત્વ છે. એ હાટક રસ પીને ત્યાં જે રહેતા દાનવો છે એમને 10,000 હાથીનું બળ પ્રાપ્ત થાય છે. આ પણ એક મહત્વની બાબત છે. હવે અતલ લોકની 10,000 યોજન ઉપર, વિતલ લોકથી 10,000 યોજન ઉપર અતલ લોક છે. અને અહીં બતાવ્યું છે, જુઓ, અતલ લોકની અંદર બલ દાનવ નું રાજ્ય ચાલે છે. અહીં કોણ છે? તો કે રાજા માયાસુર. અહીં માયાસુર રાજાનો પુત્ર બલનું અધિપત્ય છે. એટલે બલ એ પોતે માયાસુરનો પુત્ર છે અને અત્યારે એનું ત્યાં રાજ ચાલે છે. અહીંયા આગળ બધું માયાથી ઉત્પન્ન કરે, વન, ઉપવન, બાગ, બગીચા ખૂબ જ માયાવી રીતે ઉત્પન્ન કરેલ છે. અને એની એટલો બધો વૈભવ છે કે તેની સરખામણીમાં ઇન્દ્રના સુખને પણ તુચ્છ કરી દીધું છે. અને આ જગ્યાએ માયાની શક્તિથી હાટક રસ બનાવવામાં આવે છે. અને આ હાટક રસ પીને દાનવો ખૂબ જ તાકાત વાળા બને છે અને તે દેવતાઓ સાથે યુદ્ધ કરતા હોય છે. હવે અહીંયા આગળ એક સવાલ થાય કે સ્વર્ગના સુખ કરતા પણ એનું સુખ વૈભવ કઈ રીતે વધારે? તો જુઓ, તમો ગુણની વૃત્તિ વાળા લોકો અહીં 7 લોકમાં સુખ ભોગવે છે. અહીં આદિ વ્યાધિ નથી અને સ્વર્ગ કરતા પણ વધુ સુખ કહેવામાં આવે છે. કારણ કે અહીં બધા જ રાક્ષસો રહે છે. સ્વાભાવિક છે, બધા જ રાક્ષસો હોય તો તકલીફ છે ને, બધા જ સરખા છે. એ જ અર્થની અંદર અહીંયા આગળ એમ કહેવામાં આવ્યું છે કે સ્વર્ગના સુખને પણ તુચ્છ બનાવી દે એવો વૈભવ છે. હવે આ જે 14 લોકની વાત કરીએ ને, એમાં અતર લોકથી ઉપર આવશે ભૂલોક, એટલે મૃત્યુલોક. અને મૃત્યુલોકની ઉપર પાછા બીજા 6 લોક આવશે. અહીં આગળ ક્યારેક ત્રિલોક પણ કહેવામાં આવે છે. 3 લોકના નાથ કહીએ ને વિષ્ણુ ભગવાન. તો 3 લોક અને 14 લોક કઈ રીતે સમજવું? તો કે મૃત્યુલોક છે, મૃત્યુલોક એની નીચે જે 7 પાતાળ છે ને
એ 7 પાતાળને એક શબ્દમાં ખાલી પાતાળ કહી શકાય. અને ભૂલોકથી ઉપર જે કઈ 6 લોક રહ્યા એ બધાને એક શબ્દમાં સ્વર્ગલોક કહેવામાં આવે છે. એટલે ઉપર સ્વર્ગલોક, મૃત્યુલોક અને નીચે પાતાળ લોક. એ અર્થની અંદર 3 લોક અથવા તો ત્રિલોક કહેવામાં આવે છે. અને આ જે મૃત્યુલોક છે એ ખરેખર કર્મભૂમિ છે. અને આ જેવી કર્મભૂમિ છે કે ત્યાંથી આપણને જે લોકમાં જવું હોય એ લોકમાં જઈ શકાય છે. અહીંથી ભક્તિ કરીને તમે સ્વર્ગમાં જઈ શકો, વૈકુંઠમાં જઈ શકો, બરાબર. અને બીજા પણ ઘણા સ્થાન બતાવ્યા છે. આ ઉપરાંત બેહદ ભૂમિની અંદર ગૌલોકધામ, અક્ષરધામ, પરમધામ, આ બધી જગ્યાએ જવું હોય તો આ મૃત્યુલોક છે. અને એના માટેના જે રસ્તા છે એ જે તે લોકના ક્ષમતા પ્રમાણે, એના અનુસંધાન પ્રમાણે એની ઉપાસના પણ આપણે અગાઉ વાત કરી હતી. ટૂંકમાં અહીં કહી શકાય કે આ મૃત્યુલોક છે એમાં કર્મભૂમિ છે અને અહીં કરેલા કર્મોનો સુખ દુઃખનો ઉપભોગ અન્ય લોકમાં કરવાનો થાય છે. હવે આ જે ભૂલોક છે એ ભૂલોક વિશે પણ આપણે માહિતી મેળવીશું. જો હવે આ લોક વિશે આપણે થોડી જે લખાણ છે એના અનુસંધાનમાં જોઈ લઈએ. એટલે મૃત્યુલોક સુધી આપણો ભાગ કેટલો ક્લિયર થઈ જાય. સૂતરલોક, તો એના માટે શું કહ્યું ફરીથી પુનરાવર્તન કરીશું. તલાતલથી 10,000 યોજન ઉપર આવેલું છે. ત્યાં દૈત્યો અને દાનવોની વસ્તી છે. ભક્ત પ્રહલાદના પુત્ર રાજા બલિ નિવાસ કરે છે. તેમના દરવાજે બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન અને શંકર ભગવાન દર 4 માસે આવીને ભક્ત પ્રહલાદને દર્શન આપે છે. અહીં કોઈ આદિ વ્યાધિનો ઉપાધિ નથી. અહીં મણિઓનો પ્રકાશ છે. હવે જે અગાઉની કથા જે છે એ અહીંયા બતાવી છે કે રાજા બલિ દાનવીર હતા. દાનવીર તરીકે એમની ઓળખ, પણ એમને સાત્વિક અભિમાન હતું. જો સાત્વિક અભિમાન પણ ચાલે નહીં. તેથી વિષ્ણુ ભગવાન વામન અવતાર ધારણ કરીને વામન સ્વરૂપે રાજા બલિ પાસે આવીને 3 ડગલા જમીન માંગે છે. આ બાજુ રાજા બલિ કહે છે કે આ તો મારું અપમાન છે. એક તો તમે વામન સ્વરૂપ છો અને ખાલી 3 ડગલા જમીન માંગો છો, તમે કંઈક વધારે માંગો. ત્યારે વામન સ્વરૂપ ભગવાન ના પાડે છે, ભાઈ મારે વધારે નથી જોતું, મારે ફક્ત 3 ડગલા જમીન જોઈએ છે. હવે રાજા બલિ દાન આપવા માટે તૈયાર થાય છે. અને એમાં પણ વચનબદ્ધ થવા માટે હાથમાં જળ લેવું પડે કે ભાઈ તમે જે માગશો હું આપીશ, એના માટે બંધાવું છું. હવે જ્યારે આ રીતે રાજા બલિ દાન આપવા માટે તૈયાર થયા ત્યારે વામન સ્વરૂપ ભગવાન જે હતા એમણે પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને 1 ડગલામાં મૃત્યુલોક લઈ લીધું, આખું મૃત્યુલોક. બીજા ડગલાની અંદર 14 લોક લઈ લીધું. અને હવે પૂછે છે કે મારું ત્રીજું ડગલું મૂકવું હોય ક્યાં? ત્યારે રાજા બલિને થયું કે ભાઈ મને જે સાત્વિક અભિમાન હતું એ ખોટું હતું, પણ એ સાચા ભક્ત હતા. એમણે કહ્યું કે ત્રીજો તમારો પગ મારા મસ્તક ઉપર મૂકો.
એટલે હું પૂરો સમર્પિત તમને થઈ જઉં છું. ભગવાને રાજા બલિના મસ્તક ઉપર પગ મૂક્યો. તેથી રાજા બલિ સીધા સુતર લોકમાં પહોંચી ગયા અને જીતી ગયા. આખી બાજી એ જીતી ગયા. તેથી ભગવાને રાજા બલિને વરદાન માગવા કહ્યું, ભાઈ તમે જીતી ગયા, તમે વરદાન માગો. ત્યારે રાજા બલિ કહે છે કે તમે મને સુતર લોકની અંદર બહુ સુંદર સ્થાન આપ્યું છે, પણ મારી અંદરની ઈચ્છા છે કે તમે ત્રણેય ભગવાન બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન, શંકર ભગવાન વારા ફરતી મને દર્શન આપવા માટે આવો. ભગવાને તથાસ્તુ કહ્યું. એટલે અત્યારે પણ બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન અને શંકર ભગવાન દર 4 મહિને વારા ફરતી સુતર લોકની અંદર રાજા બલિને દર્શન આપવા માટે જાય છે. તેથી તો કહ્યું છે ભક્તના વશમાં છે ભગવાન. ભક્તિ એટલી મજબૂત હોય, બરાબર, એટલી નિષ્ઠા હોય ભક્તિમાં, તો ભગવાન પણ વશ થાય છે. એનું ઉદાહરણ છે. ત્યાર પછી વિતરલોકની આપણે થોડીક વાત કરી કે વિતરલોક ક્યાં આવેલું છે? તો કે સુતરલોક થી 10,000 યોજન ઉપર આવેલું છે. અહીં આગળ રાક્ષસો અને દાનવોની વસ્તી છે. ભાઈ બધા રાક્ષસો છે, દાનવો છે, એટલે કોઈને કઈ તકલીફ નથી. એ પણ વાત જોઈએ. અહીં રાજા હાટકેશ્વર ની સાથે ભવાની શક્તિ બિરાજમાન છે અને અહીં મણિયોનો પ્રકાશ છે. હાટક રસથી ની નદી વહે છે અને હાટક નામનો રસ પુરુષોને 10,000 હાથીનું બળ આપે છે. એટલે રસ જ પીવાનું છે, હાટક રસ. અને બીજી કોઈ બીમારી તો છે નહીં, આદિ વ્યાધિ ઉપાધિ કોઈ છે નહીં. તો આ રીતે એ વિતરલોકની અંદર પણ વાત કરી ગયા હાટકેશ્વર રાજા અને ભવાની શક્તિ, અને એમની સાથે દાનવો નિવાસ કરતા હોય છે. હવે અતરલોક. તો કહીશું વિતરલોક થી 10,000 યોજન ઉપર આ આવેલું છે. યોજન એટલે માપ છે, એ પ્રમાણે ગણતરી કરવામાં આવે. અહીં આગળ કોણ રહે છે? તો કે રાજા માયાસુર. માયાસુર રાજાનો પુત્ર બલ નું અધિપત્ય છે અને એ ત્યાં આગળ એનો સત્તા ભોગવે છે. એ માયાવી રાજા છે અને એમણે માયાથી વન ઉપવન નું નિર્માણ કર્યું છે. એટલે ખૂબ જ સુંદર બાગ બગીચા, સુખ વૈભવ એમણે અહીંયા આગળ બનાવ્યું છે. અને એટલો બધો વૈભવ છે તો કે છે ઇન્દ્રના સુખને પણ તુચ્છ કરી દીધું. એટલો બધો વૈભવનો, કારણ કે માયા છે ને, માયાની શક્તિથી બનાવવું છે, કઈ મહેનત પડવાની છે. અને માયાની શક્તિથી હાટક નામનો રસ પણ બનાવવામાં આવે છે અને તે પીને દાનવો ખૂબ જ શક્તિશાળી બને છે. અને આ શક્તિ અમને મળે એટલે પછી બુદ્ધિ સાવ વપરાય યુદ્ધમાં. કોની સાથે યુદ્ધ કરવું? તો દેવતાઓ સાથે. બરાબર, હાટકનો રસ પીવાનો અને બુદ્ધિ છે દાનવની, એટલે યુદ્ધ કરવાનું મન વિચાર આવે એટલે દાનવ સાથે યુદ્ધ કરે છે. આ અતરલોકની વાત કરી. હવે અતરલોક થી ઉપર 10,000 યોજન ઉપર આ મૃત્યુલોક આવેલું હોય છે, જે મૃત્યુલોકની અંદર આપણે રહીએ છીએ. મૃત્યુલોક એટલે ક્ષર પુરુષનું પેટ કહેવામાં આવે છે. સામાન્ય રીતે પેટમાં શું પાચન ક્રિયા થાય? આપણે જે ખોરાક લઈએ એ ખોરાક પેટમાં જાય, જઠરમાં જાય, બરાબર. અને ત્યાં આગળ શું થશે? તો અન્ય બધા પાચક રસો ભળે અને પાચન ક્રિયા થાય. અને એ જે પોષક તત્વો છે એ આપણા શરીરના બધા અંગોને મળે. તો એવું અહીંયા આગળ કઈ રીતે સરખાવે છે?
તો કે આ મૃત્યુલોક કર્મભૂમિ છે, જીવોની કર્મભૂમિ છે. આ જ એવી ભૂમિ છે કે મનુષ્ય જે ધારે તે કરી શકે, સ્વતંત્ર છે. બહુ સમજવાની બાબત છે. આ મુદ્દો અહીંયા આગળ આવ્યો છે તો સમજવાની વાત છે. આપણે આપણા પોતાના બંધનથી જ ફસાયેલા છીએ. મોટામાં મોટું બંધન કોણ? તો કે આપણે પોતે જ પોતાના બંધનમાં છીએ. આપણા જ વિચારો એવા હોય કે જેને પરિણામે આપણે કઈ કામ કરી શકતા નથી. પરંતુ જો આપણે અંતઃસ્ફૂર્ણાથી, આત્મચેતનાથી વિચારીએ અને જે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે એ પ્રમાણે કે દરેકે દરેક જે ચેતન તત્વ છે ને એ સ્વતંત્ર છે અને એને એની ક્ષમતા અનેક ગણી છે. એક એક પલની અંદર એવા મહાન વિચારો કરી શકે તો કે મહાન વિચારોથી એની અંદર અનંત શક્તિ આવે અને કશું અશક્ય નથી. સ્વામી વિવેકાનંદ પણ કહે છે ને કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે જ્યાં સુધી ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. શું કહેવા માંગે છે? બધું જ શક્ય છે, પણ આપણે આપણા વિચારોથી જ બંધનમાં કંઈ કરી શકતા નથી. એટલે અહીંયા કર્મભૂમિ છે મૃત્યુલોક. બરાબર? કર્મયોગ મહત્વ છે. આપણે કર્મભૂમિ જે છે ને કર્મયોગ થી આપણે કામ કરવાનું છે. કર્મયોગ એટલે શું? કે સચ્ચિદાનંદ પરમાત્મામાં યોગ રાખવાનો અને આ જગતની અંદર આપણે જે કઈ ફરજ છે એ ફરજ રૂપે પણ કામ કરવાનું છે અને આત્મ કલ્યાણ માટે પણ કામ કરવાનું છે. યોગ તો સચ્ચિદાનંદ પરમાત્મા યુગલ સ્વરૂપમાં મૂળ મિલાવવામાં રાખવાનું છે. કઈ વાંધો નથી, કઈ તકલીફ નથી. જલમાં રહીએ, કોરા રહીએ એ વાત થઈ. અહીં કરેલા જો યોગ નહીં હોય, સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા સાથે યોગ નહીં હોય અને આપણે કર્મ કરીશું તે બધા કર્મો આપણને બંધન લાગવાના. અને એ જે કર્મો મોટે ભાગે આપણે શું કહીએ પાપ પુણ્યની બાબતની અંદર આપણે ફસાતા જઈએ છીએ. તો એનું સુખ દુઃખ આ લોકની અંદર ભોગવવાનું આવે અને પાછું સ્વર્ગમાં જાઓ તો સ્વર્ગની અંદર આપણું જે કઈ પુણ્ય હતું એ પૂર્ણ થાય એટલે પાછા મૃત્યુ લોકની અંદર આવવાનું થાય. અને એનાથી આગળ તમે ઉપાસના કરી. વિષ્ણુ ભગવાનના 24 અવતારો છે અને એ રીતે વિષ્ણુ ભગવાનની ઉપાસના કરી. 4 પ્રકારની મુક્તિ છે: સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય, સાયુજ્ય. તો એ 4 પ્રકારની મુક્તિ પણ જ્યારે આ સૃષ્ટિનો પ્રલય થાય, કારણ કે અખંડ તો છે નહીં, બરાબર? પ્રાકૃતિક મહાપ્રલય થાય તે વખતે એનો લય થાય અને તે વખતે ફરીથી જ્યારે સૃષ્ટિનું સર્જન થાય એટલે ફરીથી પાછા જન્મ મરણના ચક્કરમાં ફરવું પડતું હોય છે. ને એટલા માટે જ આ તારતમ્યવાણી આપણને મળી છે. તારતમ્યવાણી સમજવાની છે અને મૃત્યુ લોકની અંદર જે કંઈ આપણું શરીર મળ્યું છે, તન મળ્યું છે, એની ફરજો જે હોય એ તો કરવાની જ, બરાબર? પણ સાથે સાથે આત્મકલ્યાણનું અગત્યનું જે કામ છે એ પણ આપણે કરવાનું છે. અહીં આગળ મૃત્યુલોક વિશે આપણે આગળ જોઈએ તો જો ત્રિલોક કઈ રીતે કહેવામાં આવે છે તે અગાઉ સમજાયું. મૃત્યુલોકથી નીચેના 7 પાતાળને એક શબ્દમાં પાતાળ લોક અને ઉપરના 6 લોકને એક શબ્દમાં સ્વર્ગલોક કહેવામાં આવે છે. તેથી ક્યારેક 14 લોકને આપણે ત્રિલોક પણ કહીએ છીએ. હવે મૃત્યુલોકનું જે વર્ણન છે ને એનું ડિસ્ક્રિપ્શન છે એ ઘણું વિસ્તૃત છે. એટલે આપણે આજે થોડોક ભાગ જોઈશું એનો અને પછીનું જે શાસન છે એની અંદર એ પૂરું કરીશું. તો જંબુદ્વીપ શું છે? તો કે મૃત્યુલોક છે ને એ 7 સમુદ્ર અને 7 દ્વીપનું બનેલું છે.
અને આમ બિલકુલ મધ્યમાં જંબુદ્વીપ આવેલું છે, એ રીતે સમજો. એટલે આ જંબુદ્વીપની ફરતે 7 સમુદ્ર અને 6 દ્વીપ આવેલા છે. દ્વીપ એટલે શું? જમીન. બરાબર, જમીન કહે ને, જમીનનો વિસ્તાર એ દ્વીપ અને પાણીનો વિસ્તાર એ સમુદ્ર. તો 7 સમુદ્ર જંબુદ્વીપથી જેમ જેમ દૂર જઈએ તેમ ક્રમશઃ કઈ રીતે આવેલું છે? તો પહેલો સમુદ્ર છે એને કહીશું લવણ સમુદ્ર. ત્યાર પછી બીજો છે ઈક્ષુ સમુદ્ર. ત્યાર પછી ત્રીજો સુરા સમુદ્ર. ત્યાર પછી ચોથો ધ્રુત સમુદ્ર. ત્યારબાદ 5મો દધી સમુદ્ર. ત્યારબાદ 6થો ક્ષીર સમુદ્ર અને 7મો સમુદ્ર છે મીઠા જલ સમુદ્ર. અને ત્યાર પછી પણ શું આવે છે? આ સમુદ્ર પૂરા થાય ને, 7 દ્વીપ 7 સમુદ્ર, ત્યારબાદ આવે છે સોનાની ભૂમિ. સોનાની ભૂમિ છે. અને એના પછી આવે છે લોકાલોક પર્વત. હવે જો અહીંયા આગળ વિસ્તાર કેટલો છે? તો કે આ જે 14 લોકનું બ્રહ્માંડ છે ને, અને એની અંદર આ મૃત્યુલોક પાછો, આ ખાલી મૃત્યુલોકની વાત કરીએ છીએ તો મૃત્યુલોકની પણ જો વિસ્તાર છે ને 50 કરોડ યોજનનો વિસ્તાર છે. અને 50 કરોડ યોજનની અંદર આ બધું આવી ગયું. લોકાલોક પર્વત, સોનાની ભૂમિ, 7 સમુદ્ર, 7 દ્વીપ, બરાબર, બધું આવી ગયું. અને ગણતરીની અંદર જોઈશું ને આપણે, તો પ્રત્યેક દ્વીપ અને સમુદ્ર, એન પછીનો જે દ્વીપ અને સમુદ્ર આવે ને, એની પહોળાઈ બેવડી થઈ જાય. અને ગણતરી કરીશું આપણે, 50 કરોડ યોજન કમ્પ્લીટ થાય છે. હવે અહીંયા આગળ શ્રીમુખ વાણીની અંદર પણ કહેવામાં આવે છે, સ્વામીજીએ પણ કહ્યું છે કે મૃત્યુલોક નો વિસ્તાર પણ 50 કરોડ યોજનનો બતાવ્યો અને પરમધામનો વિસ્તાર પણ 50 કરોડ યોજન તરીકે અંદર ઉલ્લેખ આવે છે. હવે એ કઈ રીતે સમજવું? તો શું એવું છે આ 50 કરોડ યોજન મૃત્યુલોકના અને પરમધામના 50 કરોડ યોજન બંને સરખું કહી શકાય? ના, બિલકુલ ના કહી શકાય. એ તાતમ વાણી માટે તો એમ કહ્યું છે કે બેસુમાર લાય સુમાર મેં. બેસુમાર એટલે જેની ગણતરી ના થઈ શકે, કશી ગણતરી પરમધામની થઈ શકે નહીં. તેમ છતાં પણ આ જગતના લોકોને, આપણને ખાસ કરીને આ જે બ્રહ્મ સૃષ્ટિ અહીંયા આગળ માનવ ખેલ જોવા માટે આવી, એને સમજાવવા માટે આ વાણી આવી છે. એટલે 50 કરોડ યોજન કરી અને સમજાવવા પ્રયત્ન કર્યો છે. બાકી પરમધામનું એક યોજન તો અહીંયા આગળ અનંત થઈ જાય, ગણતરીમાં આવી શકે નહીં. તેમ છતાં 50 કરોડ યોજન મૃત્યુલોકના અહીંયા આગળ સમજી શકાય, વિસ્તાર એનું છે. તો અહીંયા આગળ મૃત્યુલોક 50 કરોડ યોજનનો વિસ્તાર છે. તે પૈકી 64 લાખ યોજનમાં જ વસ્તી છે. જો 1 કરોડ યોજનની અંદર પણ વસ્તી નહીં, 1 કરોડ યોજનથી પણ ઓછો વિસ્તાર, ખાલી 64 લાખ યોજનમાં જ વસ્તી છે. તો પછી કેટલો બધો વિસ્તાર એવો છે કે જ્યાં વસ્તી જ નથી. તો એની આકૃતિ આપણે આજે જોઈશું, 7 સમુદ્ર 7 દ્વીપની કેવી રીતે રચના આવેલી છે. તો જો આ મૃત્યુલોકની અંદર તમે જોશો કે આ જંબુદ્વીપ બિલકુલ મધ્યમાં છે. 7 દ્વીપ છે ને, બિલકુલ મધ્યમાં જંબુદ્વીપ લીધો આપે. અને જંબુદ્વીપની અંદર આપણો આ ભારત દેશ અહીંયા આગળ આવેલો છે. જંબુદ્વીપની અંદર એનું પણ વિશેષ ઊંડાણમાં વર્ણન છે. મૃત્યુલોકની અંદર આપણો ભારત દેશ છે, એમાં આપણે રહીએ છીએ. આ જંબુદ્વીપ છે નંબર 1. એની ફરતે નંબર 1 સમુદ્ર કયો? તો કે લવણ સમુદ્ર આવેલો છે, બરાબર. ત્યાર પછી નંબર 2 શું છે? આ ટપકા વગરનો ભાગ છે ને, એ
દ્વીપ જમીનનો વિસ્તાર કહીશું, બીજું દ્વીપ, બરાબર. જો ત્યાર પછી નંબર 2 સમુદ્ર છે, બંને બાજુ નંબર છે, એટલે આ ગોળાકારમાં સમજવાનું, આમ ગોળાકાર છે, બરાબર. આ નંબર 1 નંબર, આ સમુદ્ર છે ને ગોળાકારની અંદર છે, પણ અહીંયા આગળ આપણને આ રીતે બતાવ્યું છે કે આખું ગોળ દોરીએ તો બીજા લોક પણ કઈ રીતે સમાવેશ કરવો. તો નંબર 2 જે છે એ દ્વીપ છે, અને આ ટપકાવાળું છે એ નંબર 2 ઇક્ષુ સમુદ્ર બતાવ્યો છે. ત્યાર પછી નંબર 3 આ ત્રીજા નંબરનું દ્વીપ છે, અને નંબર 3 ની અંદર ટપકાથી આ સુરા સમુદ્ર બતાવ્યું છે, બરાબર. આ સુરા સમુદ્ર અહીંયા આગળથી શરૂ થયું, આમ ગોળ ફરી અને અહીંયા આગળ આવે, બરાબર. એ રીતે સમજવાનું છે. ત્યાર પછી નંબર 4 આ ચોથા નંબરનું દ્વીપ છે, અને ચોથા નંબરનો આ સમુદ્ર છે. તો ચોથા નંબરના સમુદ્રની અંદર આ ધ્રુવ સમુદ્ર બતાવ્યો છે ને, ધ્રુવ સમુદ્ર. આ બાજુ પણ તમે ધ્રુવ સમુદ્ર સમજી શકો. ત્યાર પછી નંબર 5 આ દ્વીપ છે, અને આ ટપકાથી નંબર 5 સમુદ્ર બતાવ્યો છે, તે દધી સમુદ્ર છે. એ પણ સળંગ તમે આ બાજુ ગોળાકારની અંદર નંબર 5 સમજી શકો. ત્યાર પછી નંબર 6 દ્વીપ છે, અને નંબર ટપકાવાળો ભાગ છે એક ક્ષીર સમુદ્ર છે, અને આ બાજુ પણ બીજી બાજુ પણ નંબર 6 ક્ષીર સમુદ્ર બતાવેલો છે. ત્યાર પછી નંબર 7 આ દ્વીપ છે, અને ટપકાથી બતાવ્યું છે નંબર 7 મીઠા જળ સમુદ્ર, બરાબર. આ બાજુ પણ મીઠા જળ સમુદ્ર. તો આ બંને બાજુ 7 દ્વીપ અને 7 સમુદ્ર છે. અને ત્યારબાદ નંબર 8 સોનાની ભૂમિ છે, બરાબર. આ ભૂમિ સોનાની છે, એવું કહેવાય છે કે જે જાય છે પાછું આવતું નથી, અશક્ય જ છે ત્યાં જવું, બરાબર. કેમ જે ગયું છું, જે પ્રયત્ન કરે જાય છે એ પાછા આવતા નથી, એવું વર્ણન છે. અને ત્યાર પછી નંબર 9 લોકાલોક પર્વત, બરાબર. આ લોકાલોક પર્વતની હારમાળા છે નંબર 9, સળંગ ગોળાકાર તમે સમજી શકો લોકાલોક પર્વત. હવે આખી આ જે પહોળાઈ વિસ્તાર ખરો ને એ 50 કરોડ યોજનનો છે, જો એ બતાવે છે, બરાબર. 50 કરોડ યોજન બતાવે છે, આખું અહીંથી શરૂ કરી અહીં સુધી 50 કરોડ યોજન. તો અડધું કેટલું થયું? અડધું થયું 25 કરોડ યોજન, અને અડધો ભાગ થાય ને, અહીંથી શરૂ કરીએ આપણે, તો અડધો ભાગ થયો 25 કરોડ યોજન. તો 25 કરોડ યોજન અડધા ભાગની આપણે ગણતરી કરીએ ને, નેક્સ્ટ ટાઈમ કરીશું, તો 25 કરોડની ગણતરી થાય છે. એટલે આ બાજુ 25 કરોડની ગણતરી કરીએ એટલે ગુણ્યા 2 કરીએ એટલે બીજા 25 ઉમેરીએ એટલે 50 કરોડ યોજનનો વિસ્તાર આપણને મળી જાય. તો આ રીતે અહીં આગળ બતાવ્યું છે. અને એ પણ કહ્યું છે કે મૃત્યુલોકની જે 50 કરોડ યોજનનો વિસ્તાર છે આખો, એ પૈકી 64 લાખ યોજનમાં જ વસ્તી છે, અગાઉ આપણે જોઈ ગયા, બરાબર. 64 લાખ યોજનમાં જ વસ્તી છે, બાકીના જે વિસ્તારો છે એની અંદર વસ્તી નથી. તો આ જે મૃત્યુલોકની આપણે અહીં આગળ થોડી માહિતી લીધી, પછી આપણે બાકીની માહિતી પછીના વિડીયોમાં લઈશું. તો સુંદર સાથજી, આ રીતે જે કંઈ આવે એ જોતા રહેજો, સાંભળતા રહેજો, મનન કરતા રહેજો, જેને પરિણામે આપણું જે વિરાટ દર્શનનું જે લક્ષ્ય છે ને, એ લક્ષ્ય છેવટે શું છે? તો કે સચ્ચિદાનંદ પરમાત્માનું જે ધામ છે, પરમધામ, એ ધામનો યથાર્થ આપણે વધારે સમજીએ, આપણા દિલમાં બેસે આખી વાત, સંસાર અને પરમધામ શું ભેદ છે, એ જે આપણા દિલમાં આખી વાત બેસે, એના માટે આ બધું સમજવાનું છે. અને છેલ્લે પરમધામનું તો ચિંતન કરવાનું છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય.
સર્વ સુંદર સાથ કી જય.